જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 9/10/24 જીવનધારા વૃદ્ધાશ્રમમાં હાલ 282 વડીલો આશ્રયસ્થાન મેળવી રહેલ છે અને લગભગ 92% વડીલો એવા છે, 92 થી 93% કે જેમને એકલી દીકરીઓ છે, જેઓ નિસંતાન છે, જેઓએ લગ્ન જ નથી કર્યા, જેઓ એબનોર્મલ છે, આવા એડમિશનો અહીંયા અપાતા હોય છે. દીકરાવાળાને ખૂબ જ ઓછા અહીંયા એડમિશન અપાતા હોય છે. દીકરાવાળાને જો એડમિશન અપાય તો ભરણપોષણના દાવા વગેરે અહીંયાથી વડીલોને ફરજ પાડવામાં આવે છે કે તમારે કરવા પડશે તો જ અહીંયા એડમિશન મળશે. પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે પિતા છે, પુત્ર છે, પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે અને પોતે અત્યારે હાલ ઘર વિહોણા કે તેમને અત્યારે હાલ ખૂબ જ આર્થિક સંકળામણોમાં આવી ગયા છે. દરેક કોઈને કોઈ માણસને ચઢાવ ઉતાર તો આવતો જ હોય છે અને આવી પરિસ્થિતિઓ જ્યારે સર્જાય ત્યારે અમુક સમયે અમે બાંધછોડ કરી અને દીકરા હોય તેમ છતાંય એડમિશનો અહીંયા માતા પિતાને આપતા હોય છે. તો આવું જ એક એડમિશન અહીં આવ્યું છે. સંજયભાઈ પ્રભુચંદ્ર શાહ કે જેમની ઉંમર 64 વર્ષ છે અને તેઓ પોતે ઘણા વર્ષોથી દિગંબર જૈન છે અને તેઓ પોતે ઘણા વર્ષોથી ગુરુદેવોની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ઘણી વખત લોચ કરાયેલા છે. તેમને આખી લાઈફ જ જે કહીએ કે સાધુ જેવી તેમનું આખું જીવન છે અને તેમના દીકરા છે. તો તેમના દીકરા હર્ષભાઈ એડમિશન માટે અહીંયા એપ્લાય કરી છે. તો હર્ષભાઈ, તમારે શું તકલીફ પડી અને પપ્પાને મૂકવા છે તો કેમ મૂકવા છે? સર, આર્થિક પરિસ્થિતિ સૌથી પહેલું કારણ છે એમાં, અને બીજું એવું કારણ છે કે જ્યાં અમે ભાડે રહેતા હતા પહેલાં, એ ભાડાનું ઘર આ હેવી વરસાદની પરિસ્થિતિમાં એ પડવા આવ્યું છે અને એ ભાડવાતે અમને ખાલી કરી દીધા છે. હવે હાલમાં સર મારી પોતાની પાસે રહેવા માટે જગ્યા નથી. મને પોતાને 2 હાર્ટ સર્જરી કરેલી છે, એક 2000ની સાલમાં અને એક 2021ની સાલમાં. હું પોતે હાલમાં મારા મિત્રના ઘરે, ઋત્વિકના ઘરે. શું કરેલું? હાર્ટ સર્જરીમાં શું કરેલું? વાલ નખાયો છે સર નવો. અચ્છા જી, એક અહીંયા વાલ નાખ્યો છે. 4 વાલમાંથી મારે 3 જ હતો, એક આર્ટિફિશિયલ વાલ એડ કર્યો છે, જેની દર 12 કે 14 વર્ષે ફરીથી સર્જરી આવશે. એવી મારી શારીરિક કન્ડિશન છે. આર્થિક પરિસ્થિતિમાં સર હું હમણાં એક નોમિનલ જોબ કરી રહ્યો છું, સારી કંપની શોધી રહ્યો છું નોકરી માટે. રહેવા માટે હું પોતે મારા મિત્ર ઋત્વિક રાવલના ઘરે હું રહી રહ્યો છું, જે આંબાવાડીમાં સ્થિત છે અમદાવાદમાં. હવે ફાધરને હું કોઈના ઘરે રાખી શકું એ પરિસ્થિતિમાં નથી અને લોકલ અમદાવાદના હોવાના કારણે અમને અમદાવાદમાં કોઈ એડમિશન કે ધર્મશાળા કે ક્યાંય અમને આશ્રય હું મહિના માટે અમને વ્યવસ્થિત રાખી શકું, પછી જગ્યાઓ જોઉં, એવું કોઈ હમણાં પરિસ્થિતિ છે નહીં સાહેબ મારી પાસે. એટલે હવે મારી પાસે આ જ એક રસ્તો હાલમાં સુયોગ્ય મને લાગે છે કે જેથી હું એમની તબિયતને વધારે સારી રીતે હેન્ડલ કરી શકું. નહીં એટલે તમારા દીકરાની પરિસ્થિતિ અત્યારે હાલ કેવી છે? હાલની પરિસ્થિતિ જે અમને જણાવી જે હશે એ વાસ્તવિકતા જે સનાતન સત્ય છે, એના ઉપર આગળ કોઈ સત્ય છે નહીં. આ જે અમને કીધું તમારું મકાન એટલે જર્જરિત થઈ ગયું, એટલે જર્જરિત થઈ ગયું, એટલે એના હિસાબે કે કોઈની પાસે હાથ લાંબો કરો એના કરતાં આપણી જૈનોની સંસ્થા છે કે તેમાં આપણને એક છત્રાછાયા મળે, આપણો ધર્મ બી સચવાય, જૈન ધર્મમાં જે જન્મ લીધો એ સાકાર બી થાય અને કોઈ બી જીવને અહિંસા પરમો ધર્મ જીવો ઓર જીવા દો. આજે હું પોતે બી ફેથફુલ કામ કરી શકું છું, હેલ્ધી છું, નિરોગી છું, કોઈ વ્યસન છે નહીં મને. એ જીવનધારા વૃદ્ધાશ્રમ એકલા જૈનો માટે જ છે એવું નહીં, દરેક ધર્મના વડીલો અહીંયા આશ્રય સ્થાન મેળવે છે. પરંતુ જીવનધારામાં વાસુપૂજ્ય દાદાનું જિનાલય છે, અહીંયા જૈન ભોજન પીરસવામાં આવે છે, 5 તિથિ પાડવામાં આવે છે. અમારા પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદથી આ સંસ્થા આખી ડેવલપ થઈ છે અને અમારા પરમ પૂજ્ય મુનિશ્રી હંસબોધી વિજયજી મહારાજ સાહેબ કે તેમની નિશ્રામાં અને તેમના માર્ગદર્શન હેઠળ આખો વૃદ્ધાશ્રમ અત્યારે હાલ ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યો છે. અને તેમાં આપણા જૈન બંધુઓ, જૈન સાધર્મિક બંધુઓ અને દરેક ધર્મના વડીલો અહીંયા ખૂબ જ સરસ રીતે પોતપોતાના ધર્મને પાળવાની છૂટ સાથે જીવનધારામાં રહી રહ્યા છે. અને આ એડમિશન જોતાં અમને એવું લાગે છે કે હકીકતમાં તેમની પરિસ્થિતિ અમે તપાસ પણ કરી કે હકીકતમાં તેઓ જે બોલી રહ્યા છે તે સાચું છે
અને તે જોતાં આ એડમિશન આજે અમે ફાઇનલ કરીએ છીએ. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.